વિચારોની વ્યવસ્થા. જેવા વિચાર કરેશો તેવા બની જવાન. જેવા વિચાર કરેશો તેવા બની જવાન. સારા વિચારોથી આગળ વધી જવાન. જેવા વિચાર કરશો તેવા તમે બનશો. સદવિચારની સીડીએ આગળ તમે વધશો. મનુષ્યની 4 વર્ણની રચના કહેવાય છે કે કર્મના આધારે છે. કર્મ એ વિચારોની વ્યવહાર રચના પર આધાર રાખે છે. મનુષ્ય જન્મે નહીં, તેના કર્મે ઓળખાય છે. ભલાઈ કી સોચ ભલાઈ દેગી, ભलाई की सोच भलाई देगी, बुराई की सोच बुराई देगी. जैसी करनी वैसी भरनी, इससे कोई छुड़ाई नहीं होगी. क्या लेके आए हो क्या लेके जाएंगे, क्या लेके आए हो क्या लेके जाएंगे. मत कर अभिमान खाली हाथ जाएगा. अपना कर्मों की पूंजी तू बोएगा, अपने कर्मों की पूंजी तू बोएगा, वही सफल जीवन वृक्ष तू फैलाएगा. મન, વચન અને કર્મની શુદ્ધતા એ વ્યક્તિના વિચારો પર આધાર રાખે છે. જેવા વિચાર હશે એવા જ બનાશે. મનુષ્ય શારીરિક રીતે અપંગ હોય પણ મનથી માનસિક રીતે મજબૂત હોય તો દુનિયાની કોઈ પણ તાકાત તેનું કોઈ નુકસાન નથી કરી શકતી. પરંતુ જો વ્યક્તિ શરીરથી મજબૂત હોય ને મનથી માયકાંગલો હોય તો તેને સખત માણસોનું ટોળું પણ પડતા અટકાવી શકતું નથી. હકારાત્મક વિચારસરણી એ જ જીવનની ડગમગતી નાવને સ્થિર ચલાવવાનું પગથિયું છે. માણસનું ચિત્ત જેમ વધુ વિચારશે તેમ તે વધુ ફરતું રહેશે. સ્થિર મનથી વિચારી મક્કમ નિર્ધાર કરશો તો ક્યાંય નિરાશા નહીં મળે. વ્યક્તિના પોતાના જ વિચારો વ્યક્તિની આગવી ઓળખ ઊભી કરે છે. બીજાના દ્વારા અપાયેલી ઓળખાણ એ ફક્ત એક નામાંકન છે. વ્યક્તિએ વિચારોને સ્વતંત્રતા આપવી જોઈએ. શબ્દોની ગોઠવણી પણ દ્વિધા ઊભી કરે છે. વિચારોને શુદ્ધિકરણ તરફ ખીલવા દો, વિહરવા દો. મનમાં મલિન વિચાર આવશે તો તમારા ઈચ્છવા છતાંય સારું આચરણ નહીં કરી શકો. આ ગંદા વિચારો એ અધોગતિનો માર્ગ છે. બીજા કહે, બીજા કરે એ સાચું જ એ છોડી દો. માણસે પોતાની જાતે જ કયો અને કેવો રસ્તો નક્કી કરવો એટલી છૂટ તો ઈશ્વર સ્વયં પણ મનુષ્યને આપી છે. તો કેમ આપણે નિર્મળ મનથી શુદ્ધિકરણનો રસ્તો એ પંથે યોગ્ય ડગ માંડી સુકર્મ કરીએ? મનુષ્યના પોતાના વિચાર એવા હોવા જોઈએ કે જે પોતાને તો આનંદિત કરે પરંતુ તેના દ્વારા બીજા વ્યક્તિને આનંદ મળે. બીજાને આવતો આનંદ એ જ આપણું સુકર્મ. આપણા વિચારથી કોઈનું દિલ ન દુઃખી થવું જોઈએ. જરૂર પડીએ કોઈ વાત કહેવાની બને તો હકારાત્મક શૈલી અપનાવો, એ ઝડપથી સમજાશે. વિચારોની મુક્તતા એવી રાખો કે જે સારું સમજો તે અનુસરો. બીજાની દોરવણીએ અહિત કરવા તરફ ન પ્રેરાવ. એકવાર આપણે નહીં બોલીએ તો આપણું કર્મ આપણા વિચારો બોલશે. ત્યારે વ્યક્તિની પ્રતિષ્ઠા સ્વયં ઊભી થશે. વ્યક્તિએ જોયેલું આખા દિવસ દરમિયાન થયેલા અનુભવો, સતત દોડતું મગજ એ વિચારોની વ્યવસ્થા ઊભી કરે છે. એ વ્યવસ્થામાં વ્યક્તિએ થોડું વધારે મનથી વિચારી નિર્ણય તરફ આગળ વધવાનું છે. માર કાપ, લડાઈ ઝઘડા, પોતાનો જ સ્વાર્થ, એકબીજાની ટીકા આવા દૂષણો જોયા હશે તો એ જ ઘટના સતત દોડીને એ કર્મ તરફ પ્રેરણા આપશે. વિચાર્યા વિનાનું કર્મ કરી અહિત ફળ મળે તો વ્યક્તિ નસીબને દોષ આપે. અહિત ફળ એ નસીબનો નહીં, કર્મનો હિસાબ છે. એ આજે નહીં તો કાલે ભોગવવો તો પડે જ છે. એ આજનો ના હોઈ શકે પણ પૂર્વજન્મનો પણ હોઈ શકે. તો એના ભાગ પણ આપણે જ બનીએ છીએ. આવું ન બને માટે સુવિચારો દ્વારા સત્કર્મ આચરો. વ્યક્તિના સ્વયંના વિચાર જ વ્યક્તિને સારા કે ખોટા બનાવે.